નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જે પાણી પીએ છીએ કે પછી જે જમીનમાં છોડ ઉગાડીએ છીએ એની અંદર કયા રાસાયણિક રહસ્યો છુપાયેલા હશે? આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ અને આપણું હથિયાર હશે પીએચ. તો ચાલો આ મજેદાર તપાસ શરૂ કરીએ. જુઓ, આપણી આજુબાજુની દરેક વસ્તુનું ને એક પોતાનું કેમિકલ કેરેક્ટર હોય છે. હવે સવાલ એ છે કે એ એસિડિક છે એટલે કે લીંબુ જેવું, કે પછી પાણી જેવું ન્યુટ્રલ એટલે કે તટસ્થ, કે પછી સાબુ જેવું આલ્કલાઇન? આ એક જ સવાલનો જવાબ છે ને એ ઘણું બધું કહી જાય છે. તો ભાઈ, આખી તપાસ કરવા માટે આપણી પાસે એક ખાસ ટૂલ હોવું જોઈએ, ખરું ને? એ ટૂલ અથવા કહો કે એક જાદુઈ ચાવી, એ છે પીએચ. ચાલો, સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ પીએચ આખીર છે શું અને કામ કઈ રીતે કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો પીએચ એ બીજું કંઈ નહીં પણ કોઈપણ લિક્વિડની એસિડિટી કે બેઝિસિટી માપવાનું એક સ્કેલ છે. મતલબ કોઈ વસ્તુ કેટલી એસિડિક છે કે કેટલી બેઝિક, બસ એ બતાવે છે. એમ સમજી શકાય કે કોઈ વસ્તુ કેટલી ખાટી છે કે કેટલી તુરી. હવે આ સ્કેલ જુઓ, એ 0 થી 14 સુધીનો હોય છે. બરાબર વચ્ચે આવે 7. આ 7 એટલે ન્યુટ્રલ, તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. હવે જો 7 થી નીચે જવાય તો સમજી લેવાનું કે એસિડિટી વધતી જાય છે, અને 7 થી ઉપર જવાય તો એલ્કલાઇનિટી એટલે કે બેઝિક નેચર વધે છે. સિમ્પલ છે નહીં? ઓકે, તો હવે આપણે એક સાચા ડિટેક્ટિવની જેમ આપણી ટૂલ કિટ તૈયાર કરી લઈએ. આપણી પાસે છે પાણી અને માટીના સેમ્પલ્સ, યુનિવર્સલ પીએચ ઇન્ડિકેટર સોલ્યુશન, પેપર સ્ટ્રીપ્સ. આ બધા સાધનોની મદદથી જ આપણે પાણી અને માટીની અંદર છુપાયેલી કેમિકલ ઇન્ફોર્મેશન બહાર કાઢીશું. ચાલો, તો આપણી ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ. કેસ ફાઇલ નંબર 1, પાણીની તપાસ. આપણે અલગ અલગ જગ્યાના પાણીના સેમ્પલ ચેક કરીશું. તો પાણીની પીએચ કેવી રીતે ચેક કરવાની? બહુ જ સરળ છે. સૌથી પહેલાં કેવિટી ટાઇલમાં દરેક પાણીના સેમ્પલના 5-6 ટીપા લેવાના. પછી એમાં યુનિવર્સલ પીએચ ઇન્ડિકેટરના 4-5 ટીપા નાખવાના. બસ, પછી એને હળવેથી મિક્સ કરો અને જો જાદુ, રંગ બદલાશે. અને એ રંગને આપણે પીએચ ચાર્ટ સાથે સરખાવીને જાણી લેશો કે પીએચ કેટલી છે. અને પરિણામો અહીં છે, અને એ ખરેખર વિચારવા જેવા છે. જુઓ, ગટરનું પાણી છે એ લાલ પીળા રંગનું થયું, મતલબ કે એ એસિડિક છે. સ્વાભાવિક છે, એમાં કેટલાય પ્રદૂષકો અને કચરો ભળેલો હોય. હવે નળનું પાણી જુઓ, એ વાદળી થયું, એટલે કે થોડું એલ્કલાઇન, કેમ કે એને શુદ્ધ કરતી વખતે ટ્રીટમેન્ટ અપાય છે. અને પીવાનું પાણી એકદમ લીલું, મતલબ કે ન્યુટ્રલ, જેવું હોવું જોઈએ બરાબર એવું જ. ઓકે, પાણીનો કેસ તો સોલ્વ. હવે આગળ વધીએ આપણી કેસ ફાઇલ નંબર 2 તરફ, માટીની તપાસ. જમીનની પીએચ જાણવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે આખરે છોડ તો એમાં જ ઉગે છે ને. પણ હા, આની મેથડ થોડી અલગ છે. ચાલો જોઈએ. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આપણે સૂકી માટીને ડાયરેક્ટ ટેસ્ટ નથી કરી શકતા. ના, એ રીતે કામ નહીં ચાલે. એના માટે પહેલાં આપણે માટીનું એક સોલ્યુશન એટલે કે એક દ્રાવણ બનાવવું પડશે. તો પ્રોસેસ શું છે? સૌથી પહેલાં લગભગ 10 ગ્રામ માટી લો અને એને 50 મિલી નિસ્યંદિત પાણીમાં બરાબર મિક્સ કરો. પછી આ મિશ્રણને ફિલ્ટર પેપરથી ગાળી લો, જેથી આપણને એક ક્લિયર લિક્વિડ મળે. બસ, પછી આ લિક્વિડના થોડા ટીપા કેવિટી ટાઇલમાં લો અને પાણીની જેમ જ યુનિવર્સલ ઇન્ડિકેટર અને પીએચ પેપરથી ટેસ્ટ કરી લો. માટીના રિઝલ્ટ પણ આવી ગયા છે. રસ્તાની બાજુની માટી, બગીચાની માટી અને હ્યુમસવાળી માટી, ત્રણેય લગભગ લીલાશ પડતા રંગની છે. આનો અર્થ એ થયો કે એ ન્યુટ્રલથી લઈને થોડી બેઝિક તરફ છે. અને આ સારી વાત છે, કેમ કે મોટાભાગના છોડને ઉગવા માટે આવી તટસ્થ પીએચવાળી જમીન જ સૌથી વધુ માફક આવે છે. તો આપણી પાસે પાણી અને માટી બંને કેસના પુરાવા આવી ગયા છે. હવે એક સારા ડિટેક્ટિવની જેમ આ બધા પુરાવાઓને જોડીને જોઈએ કે આખરે આ પરિણામો આપણને શું કહેવા માંગે છે, એમાંથી શું અર્થ નીકળે છે. આ બાર ચાર્ટ જુઓ, આખી વાર્તા એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ છે ગટરનું પાણી, જે એકદમ એસિડિક છે, પ્રદૂષણનું સીધું પરિણામ, અને બીજી બાજુ છે પીવાનું પાણી અને બગીચાની માટી, જે બંને ન્યુટ્રલની આસપાસ છે. આ જ તો તફાવત છે એક હેલ્ધી અને એક અનહેલ્ધી એન્વાયરમેન્ટ વચ્ચે. પણ અહીં એક મજેદાર વાત છે. શું બધી માટી ન્યુટ્રલ જ હોય છે? ના,
એવું બિલકુલ નથી. દુનિયામાં એવી પણ જગ્યાઓ છે જ્યાં જમીન કુદરતી રીતે જ બેઝિક એટલે કે આલ્કલાઇન હોય છે, અને એની પાછળ એક ખાસ વૈજ્ઞાનિક કારણ પણ છે. જેમ કે જે વિસ્તારોમાં ચૂનાના પથ્થર વધુ હોય ત્યાંની માટી, જેને કેલ્કેરિયસ સોઇલ કહેવાય છે, એ આલ્કેલાઇન હોય છે. એનો pH 7.5 થી 8.5ની વચ્ચે હોઈ શકે છે. કેમ? કારણ કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ ભરપૂર માત્રામાં હોય છે, અને કેલ્શિયમ કાર્બોનેટ પોતે એક બેઝ છે. તો ચાલો હવે આપણે આપણી તપાસના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. અહીં આપણે ચુકાદો આપીશું, એટલે કે આપણી પદ્ધતિ કેટલી ચોક્કસ હતી અને આ આખા પ્રયોગમાંથી આપણને શું શીખવા મળ્યું એના પર વાત કરીશું. અહીં એક બહુ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જે ઇન્ડિકેટર પેપરનો ઉપયોગ કર્યો ને, એ આપણને એક રફ આઈડિયા, એક અંદાજ તો આપી દે છે, પણ એ કોઈ 100% સચોટ માપ નથી. તો સચોટતા માટે શું કરવું? જો pH માપવાની બે મુખ્ય રીતો છે. એક છે ઇન્ડિકેટર પેપર, જે રંગ બદલીને આપણને અંદાજિત રેન્જ બતાવે છે. સ્કૂલ કોલેજના પ્રયોગો માટે આ બરાબર છે. પણ બીજી બાજુ છે ઇલેક્ટ્રોનિક pH મીટર. આ મશીન આપણને એકદમ ચોક્કસ, એકદમ પ્રિસાઇઝ આંકડો આપે છે. એટલે સાચા સાયન્ટિફિક રિસર્ચ માટે તો એ જ જરૂરી છે. તો ચાલો આ આખા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ ફટાફટ જોઈ લઈએ. પહેલું, pH આપણને બતાવે છે કે કોઈ વસ્તુ એસિડિક છે, ન્યુટ્રલ છે કે બેઝિક. બીજું, પાણી અને માટીની pH એના સ્ત્રોત પર આધાર રાખે છે અને એ બહુ અલગ હોઈ શકે છે. ત્રીજું, ઇન્ડિકેટર પેપર એક ઝડપી અને વિઝ્યુઅલ અંદાજ આપે છે. અને છેલ્લું પણ સૌથી અગત્યનું, એકદમ ચોક્કસ માપન માટે તો ઇલેક્ટ્રોનિક pH મીટર જ જોઈએ. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે આપણા પોતાના વિસ્તારના પાણી અને માટીની pH શું હશે? એ આપણા પર્યાવરણના સ્વાસ્થ્ય વિશે કઈ કહાની કહેતી હશે? આ સવાલ સાથે આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ.